नहीं भागे हाँ। નીકળી જા બધા ફોલે જા કાળુભાઈ જો મને બધા જવાના ટેમ્પામાં તો બેઠી ગયા પણ ટેમ્પામાં તો કોબો કરાવવો પડે એમ છે જો એ પણ તૂટી ગયો ઓલો શું કરે ભાઈ કાળુભાઈ જતા જતા આપણે રસ્તામાં જો ચા પાણી પીએ છે બધા આ જો અમારી રિક્ષા છે ચા પાણી પીવા જાય જો અમે મહાદેવ જતા રાજભાઈ રાજ મજીઠિયા મળી ગયા જો રસ્તામાં જતા હતા રાજ મજીઠિયા ભાઈ મળી ગયા જો મહાદેવ મહાદેવ ચાલો રાજભાઈ દ્વારકા સોમનાથ થઈને દ્વારકા ત્યાંથી કઈ જવાનું છે કે મસ્ત થઈ જાય હાલ દુર્લભ હાલ છે ભાઈ ભાઈ કરી નીકળીએ કાળુ ભાઈ હાલો હર હર મહાદેવ રાજભાઈ સોમનાથ પૂગી ગયા જો સોમનાથ મંદિરે ત્યાં બધા છે હા 1 2 3 4 આ પાછળો હા ભાઈ સોમનાથ મંદિરે પહોંચી ગયા છે કે અહીંયા છે ને મોબાઈલ આપણે એલાઉડ નથી અંદર લઈ જવાનો જો ઘણું ઘણું બની ગયો છો ઓ જો ખાલી તમે સોમનાથ મંદિર અહીંયા છે તમને બતાડી દઉં અહીંયા વ્યૂ કેવું લાગે જો એક નંબર નજારો લાગે ને બર્સન કરી લીધા ફોટા પાડ લેજો અંદર છે ને મોબાઈલ ના એલાઉડ સોમનાથ મંદિરમાં પાડ લે ફોટા છે ઉત્તરાભાઈને ખબર ભાઈ મળ્યો હતો ને એ 12 જ્યોતિર્લિંગને સાયકલની યાત્રા કરે છે અને એ ભાઈ શું કે હિન્દીમાં વાત કરતા હતા આપણે એના ઇન્સ્ટામાં ફોલો કરેલો છે આપણે જોયું છે ને એટલે એને વાત કરીને આપણે હિન્દીમાં ચલો એને વાત કરી લઈએ अरे सर आप कहाँ से हो? मैं आसाम से हूँ आसाम से पूरे भारत के 12 ज्योतिर्लिंग 4 धाम की साइकिल यात्रा कर रहा हूँ अकेले अब तक कितनी हमने कंप्लीट कर दी मैंने 8 कर लिया और अभी मेरे 4 बाकी है 4 बाकी है सोमनाथ से अभी कहाँ जा रहे हो अभी मैं जा रहा हूँ द्वारका नागेश्वर द्वारका उसके बाद नागेश्वर जाऊँगा नागेश्वर के बाद मैं जाऊँगा फिर महाराष्ट्र में मेरा एक ही ज्योतिर्लिंग बचा है महाराष्ट्र में वैसे 3 ज्योतिर्लिंग है लेकिन मेरा एक ही बचा है भीमाशंकर बाकी है उसके बाद मैं जाऊँगा तमिलनाडु रामेश्वरम उसके बाद आंध्र प्रदेश श्रीशैलम मल्लिकार्जुन मेरा खत्म हो जाएगा उसके बाद जगन्नाथपुरी पे लास्ट मेरा दाम हो जाएगा ठीक है भाई आपको आप थैंक यू सो मच आपसे मिलकर बहुत मेरे को अच्छा लगा और अकेले ही कर रहे हैं क्योंकि मैं तो गुजराती में लोग बना हुआ आपको पता है और अकेले ही साइकिल यात्रा कर रहे हैं अभी भी अकेले ही है ठीक है भाई मिल के बहुत अच्छा लगा मुझे भी ठीक है भाई चलो भाई फोटो तो जो પડે એટલે લોકો કાઢો ફોટો પાડ્યો કે નહીં હા ઓ ભાઈ પાડ્યો હા ઝૂમિંગ તો જો કયો મોબાઈલ છે ભાઈ તો ફેસ પડે અલ્ટ્રા હે કાઢો આ ભાઈનો ફોટો પાડવાનો જોતો ખરી એ કેવો ગોરો છે સોમનાથ મંદિરથી નીકળી આવ્યા રેલવે સ્ટેશન જઈને આપણે તમને મળીએ પાછા લો હાલો બાય બાય સોમનાથ ઝઘડામાં બેઠી ગયા છે ને રેલવે સ્ટેશને જવાનું છે અમારે હા જો અમારા તમારું નામ શું ભાઈ ભૂલાઈ જાય છે મેહુલભાઈ આ ફેમસ છે બહુ મિત્ર આપણે રેલવે સ્ટેશને પૂગી ગયા જો વેરાવળ વેરાવળ કે સોમનાથ નું હે હા મિત્ર અત્યારે આપણે જમીનમાં બધું લીધું છે પણ અત્યારે એમ એવું છે કે 11 વાગે છે ને ટ્રેન આવવાની આપણે બીજી ટ્રેનમાં આવીને આટા મારીએ જ્યાં ટ્રેન સામે છે અહીંયા છે ને અમે બે આટા મારીએ બીજું તો શું કરવું યાર મિત્રો અહીંયા પબ્લિક દુનિયાની પબ્લિક હું તમને બતાવું બહાર જઈને મસ્ત
મજાનો સવાર પડી ગયું છે અને આખીને છે ને ટ્રેનમાં પૂઈ ગયા હતા એટલે કંઈ તાર્યું નથી. ટ્રેને બહુ લાંબી છે. અત્યારે સવારે કંઈ વાગ્યા છે 6 જેવું. ટ્રેન તો જો બહુ હતી લાંબી. હાથમાં બ્રશ કરી અને ફ્રેશ થઈને પાછા મળી ગયા. અત્યારે છે ને ટ્રેન રોકાયું. ટ્રેનની અંદર કોઈ એમ નહોતું, સીટ ખાલી છે. જો રાધાબેન બાંધતા હતા સીટ માટે, બધું ખાલી છે. 1 જણ 2 જણ વિધેલા, બાકી બધું જ ખાલી છે. અહીં છે દ્વારકા આપણે જાય છે, પણ અહીંયા મસ્ત મજાનું વાતાવરણ છે. જોઉં તો ખરી ખાલી. ઓ હાય, એક નંબર. અત્યારે ટ્રેન ઉપડે સ્લો હાલે છે, બાકી જો અહીંયા ઊભું પડે કે ના છે ને ટ્રેન ફાસ્ટ હાલે ને પછી પડી ગયો. સ્ટેશન આવી અમે છે ને ઉતરીએ. જો હવે જો અહીંયા અત્યારે ટ્રેન પડી છે. ભાઈ હાલ ને ઉતરવું નથી, જતા જવું જ આગળ. ચોખ્ખું આવું ક્લિયર હો, કચરો બચરો થરાય વસ્તુ નહીં હો. ના જોઈને કપડાય બદલાવી નીકળશે. એક નંબર. જો ચંપલ પહેર્યા કે આગળ રીતે બૂટ બનાવવા બાકી જાય. જો અહીંયા જ ના આવ્યું આપણે ધર્મશાળામાં. પૌવા બટેટા અહીંયા પાછળ કરાવીએ અને નીકળીએ આપણે રસ્તામાં ખાઈ લઈએ. અહીંયા છે ને દ્વારકાનો પ્રોબ્લેમ ખબર છે, ગેટ ભાઈ ફોટા પાડે એ પણ જો અહીંયા બતાડું તમને. જો અહીંયા છે આપણે, અહીંયા જવાનું છે, દેખાય છે તમને. કન્ટિન્યુ બ્લોગમાં બનાવે છે બરાબર. બહુ મજા આવી, અતિશય મજા આવી. આપણે દ્વારકા છે ને તમને બધું બતાડશું. ગેટ પર તો ખાસ કરીને જવાનું છે, ફોટો વોટો છે, શૂટિંગ પર લેવાનું છે. તો બનાવે છે કન્ટિન્યુ બ્લોગમાં. છે ને રિક્ષા બેઠી જાય છે, બેઠી જાય ને. ગરમી કેવી થાય? બહુ ગરમી થાય ભાઈ. તો અરે વાત. આપણે છે રિક્ષામાં ઉતરીને આવ્યા, પૂગી જાય છે. કયું સોનાની નગરી જોવા માટે અહીંયા આવી ગયા છે. હવે અમે સોનાની નગરીના દર્શન કરશું અને તમને પણ કરાવશું. તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. ઓકે, બન્યા રહેજો યાર. ઠીક હતો પણ આમ બહુ તો હરી ખરીદી માટે. હા હા એ હા ભાઈ, એકલા ચાબી છે, મને નથી પીવડાવું. એકલા ચાબી ગાંઠિયા બાઠિયાના બધું હો બનાવ. મસ્ત દુકાન બધું જેવું બનાવ. રમુકડા मंदिर आ गया है. मंदिर में मोबाइल कैमरा ले जाना मना है. अपना मोबाइल कैमरा ઓ હે મિત્રો મસ્તીનું અંદર છે ને મોબાઈલ લેવાને અલાઉડ છે ને, મનાય છે. એટલે છે ને મોબાઈલ છે ને બહાર મૂકીને જવો પડીએ આપણે, તો કોઈ નથી લઈ જતા. આપણે છે ને સેવા પ્રસાદી છે ને સેવા કરી નાખીએ. જો આ બધી પ્રસાદી છે, દાળ ના સામે રોટલી ના આવું છે. પ્રસાદી આપણે સેવામાં કરીએ. આવી રીતે સેવા કરતા આવે છે ને પૈસા કંઈ નહીં, પ્રસાદી લેવો. તમારે જે દાન પેટીમાં નાખવું હોય એ નાખી શકો તમે. બાકી પ્રસાદી તમને એમને એમ જ તમારા મનથી જે રાજી ખુશી જે નાખવું હોય ને એ જ નાખી શકો. બાકી પ્રસાદી તમે લઈ શકો. સેવાનો લાભ લેવો હોય તો સ્કેનર છે, એને તમે યુપીઆઈ કરી શકો. દારકદી
તો જો બહુ મોટી છે. અત્યારે સેવામાં લાગી ગયા છે. જો અહીંયા આપણે ભૂંગરામાં છે, અહીંયા રોટલી છે ને ભાત છે ને આમાં શાક ને દાળ પણ છે. એ પણ આપણો ભાઈબંધ છે. આ બધા સેવામાં લાગી ગયા છે. સેવા કરી લે પછી મળીએ તમને. વરસાદ તો જો યાર. આ 2 તારકામાં આટલો વરસાદ પડે હજની વાર જો તમે વરસાદ જો યાર. એટલો વરસાદ આવે છે ને હજની વાર 2 તારકા દિવસો કરે યાર. બહુ અતિશય વરસાદ આવે છે. તો પૂરો કરી નાખીએ. ના હોય તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. કે બહુ લાંબો બ્લોગ થઈ જાય. હવે કાલે ક્યાં જવાનું ખબર નહીં, તો બીજો બ્લોગ આવશે તો જોઈ નાખજો.